રાજકોટ જિલ્લા પંચાયતની સાધારણ સભામાં જિલ્લા પંચાયતના માનનીય અધ્યક્ષા પ્રવીણાબેનના આમંત્રણને આધારે મને આવવાનો અવસર મળ્યો. બધા પદાધિકારીઓને ને અધિકારીઓને મળવાનો મોકો મળ્યો. તમે પૂછ્યું તે પ્રમાણે આજે ગ્રામ પંચાયતોને જિલ્લા પંચાયત તરફથી ખૂબ મોટી રકમની ફાળવણીઓ કરવામાં આવી છે. મને સ્મરણ કરવાનું મન થાય છે કે આપને બધાને પણ અને આપના માધ્યમથી પંચાયત સાથે સંકળાયેલા તમામ લોકોની જાણકારી માટે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર મુરબ્બી શ્રી કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે જકાત નાબૂદ કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો અને એ વખતે એ નિર્ણયના આધારે એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આવકનું મુખ્ય સોર્સ હતું. એને નાબૂદ કર્યા પછી જે તે વખતની જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું આવક એનો સર્વે કરીને જેટલી આવક એમની હતી એટલી આવક રાજ્ય સરકાર તરફથી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો. એના ભાગરૂપે આજે ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ઘણા સમયથી આ પડતર પ્રશ્નને ઉકેલીને ગ્રામ પંચાયતોના હિતમાં નિર્ણય કરીને આ રકમની ફાળવણી કરી છે, જેના આધારે અહીંયા આજે પંચાયતોને એ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. આમ તો થોડુંક ઇરિલેવન્ટ લાગે છે, પણ છતાંય કહું, આપે પૂછ્યું છે એટલા માટે કે આપે બધાએ ગંગોત્રી જોઈ છે. દિલ્હીની અંદર વિશ્વની અંદર ભારતને પ્રતિષ્ઠા અપાવે એવો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના અનુસંધાને વિશ્વભરના દેશો, વિશ્વભરની સંસ્થાઓ ત્યાં ઉપસ્થિત હતી અને એમાં ભારતે કરેલી પ્રગતિની ચોમેર ચર્ચાઓ, જેની આજે પણ વિશ્વમાં ખૂબ સુખદ નોંધ લેવાય છે, એ એક વિષય છે. એ કાર્યક્રમની અંદર કપડાં કાઢીને જે પ્રકારે જે પાર્ટીએ પ્રદર્શન કર્યું, તો એ જ માંથી અહીંયા એ જ લાઈન અહીંયા આવે ને, એટલે એની પાસેથી બીજી અપેક્ષા રાખવી એ મને લાગે છે કે ઉચિત નથી. વિપક્ષ તરીકેની જવાબદારી હોય છે કે એમણે તંત્રને ચોક્કનનું રાખવું, તંત્રની ઉપર લગામ રાખવી, એ જવાબદારીઓને સુપેરે નિભાવવાને બદલે નિમ્ન સ્તરની રાજનીતિનો જે આશરો લેવાઈ રહ્યો છે એ આપણા માટે કમનસીબ છે.